આગળ વાત વરસાદની તો જામનગરના લાલપુરમાં 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઢાંઢરમાં પૂર આવ્યું છે અને આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન વ્યવહાર પણ બંધ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। લાલપુરનો વાવડી ડેમ 2 ફૂટથી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર શરૂ કરાયું છે, તો બીજી તરફ જામનગરના ખંભાળિયાના ભારણામાં 1 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। 2 મકાનો પણ ધરાશાયી થયા છે, જ્યારે ભારણામાં આપ ફાટતા વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જામનગરના લાલપુર પોરબંદર હાઈવે પર આવેલ પુલમાં ગાબડું પડતા તંત્ર દોડતું થઈ ગયું છે। કાલાવાડ રોડ પર આવેલ આ બ્રિજને અડીને ઢાઢર નદીનું પાણી જઈ રહ્યું છે। વહીવટી તંત્રએ તાત્કાલિક ધોરણે અવર જવર બંધ કરવા હાઈવે બંધ કરી દીધો છે। બ્રિજ પરથી વહી રહેલો પાણીનો પ્રવાહ નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, ત્યારે હાલ તંત્રએ તાત્કાલિક ધોરણે આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દીધું છે। સમગ્ર જામનગરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌથી વધુ લાલપુરમાં 203 મિલીમીટર અને ત્યારબાદ જામજોધપુરમાં 118 મિલીમીટર વરસાદ નોંધાયો, જ્યારે જામનગર શહેરમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। શહેરના બેડીગેટ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। દ્રશ્યો છે જામનગરના, આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકથી જામનગરની અંદર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જામનગરની સડકો નદીઓમાં પરિવર્તિત થઈ ગઈ છે। સડકો ઉપર પાણી વહી રહ્યા છે અને એટલી હદે પાણી ભરાયા છે કે લોકોના ઘરો અને દુકાનમાં પણ પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ક્યાંક દુકાનનો સામાન પલળી ગયો છે, તો ક્યાંક ઘરવખરી પલળી જતા લોકો ચિંતામાં મુકાયા છે અને હાલ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જામનગરની અંદર જો વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં લાલપુરમાં 203 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જામજોધપુરમાં 118 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને ખાસ કરીને જામનગર ગ્રામ્યની જો વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લાલપુર પોરબંદર હાઈવે બંધ કરવાની ફરજ પડી છે। લાલપુરમાં 2 દિવસથી ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે ઢાંઢર નદીમાં પણ પૂર આવ્યું છે અને આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે। તો લાલપુરનો વાવડી ડેમ પણ 2 ફૂટથી ઓવરફ્લો થઈ ગયો છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ભારણમાં 1 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારણમાં આપ ફાટ્યાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તેના કારણે હાલ તાકીદના પગલાં લેવાની ફરજ પડી છે। એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પણ કામે લાગ્યું છે, તો જામનગર શહેરની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જે ટીવી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તેવા દ્રશ્યોનું નિર્માણ થયું છે। આ દ્રશ્યો જામનગરના બેડીગેટ વિસ્તારના છે કે જ્યાં શહેરની ગલીઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે, લોકોના ઘરો મકાનોમાં દુકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને લોકોને નુકસાનીની સાથે સાથે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે। જામનગરમાં ભારે વરસાદના કારણે છેલ્લા 2 દિવસથી સરસાઈ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે। ડેમ ઓવરફ્લો થતા ડેમના પાળા નબળા પડી ગયા છે। ડેમના પાળા નબળા પડતા જ ડેમની જળ સપાટી વધી રહી છે અને આના કારણે સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જે દ્રશ્યો છે તે છે જામનગરના સરસોઈ ડેમના। આ ડેમમાં પાણીની મોટી માત્રાની આવક થઈ રહી છે, પણ તેની સાથે સાથે ડેમના પાળા નબળા પડ્યા હોવાના સમાચાર મળતા જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જો ડેમને નુકસાની પહોંચે તો મોટો પાણીનો પ્રવાહ નીચાણવાળા વિસ્તારો ઉપર ફરી વળે તેવી પરિસ્થિતિનું જોખમ હાલ તોળાઈ રહ્યું છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરવા માટે તાકીદે સૂચના આપી દેવામાં આવી છે।